ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय सर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एवं प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। રાજા યદુ અને ભગવાન દત્તાત્રેય વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે. અવધૂત દત્તાત્રેય કહ્યું કે મારા 24 ગુરુઓ. યદુ રાજાને આશ્ચર્ય થયું કે તમે કંઈ કરતા તો છો નહીં અને છતાં પણ તમારો આ પ્રકારની બુદ્ધિ ક્યાંથી, આ પ્રકારનું જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે આ જ્ઞાન તમે કુદરત પાસેથી પ્રાપ્ત કર્યું, આ 24 તત્વો પાસેથી પ્રાપ્ત કર્યું. હે રાજન, મારા 24 ગુરુઓ છે, મેં સ્વયં શિક્ષા ગ્રહણ કરી છે. એમણે મને શિક્ષણ આપ્યું છે એવું નહીં, મેં સ્વયં શિક્ષા ગ્રહણ કરી છે. ટૂંકમાં
જગતમાં સર્વ વસ્તુઓ આપણને શિક્ષા પ્રદાન કરી શકે છે અથવા આપણે શિક્ષા ગ્રહણ કરી શકીએ જો આપણે આપણી આંખો ખુલ્લી રાખીએ અને પ્રત્યેક ક્ષણે કંઈ ને કંઈ શીખવાની જો આપણી વૃત્તિ હોય તો આપણે દરેક વસ્તુમાંથી કાંઈ ને કંઈ શીખી શકીએ એવો બોધ આપણનામાંથી મળે છે. તો પંચમહાભૂત એમના ગુરુ હતા. પહેલા કે છે પૃથ્વી પાસે મને શું શિક્ષણ પ્રાપ્ત થયું તો કે ક્ષમા, કે બધા પ્રકારના અપમાન, બધા પ્રકારના આક્રમણ સહન કરી લે છે, કોઈ રીતે એ પ્રત્યાઘાત દર્શાવતી નથી. એટલું જ નહીં પરંતુ પોતાના ધર્મને છોડતી નથી. એટલે કે આ પૃથ્વીને ખોદવામાં આવે તો પણ પૃથ્વી તો જળ આપે, અન્ન આપે, આપ્યા જ કરતી હોય છે. એ ક્યારેય પોતાની માર્ગમાંથી ચલાયમાન થતી નથી. પૃથ્વી પાસેથી બીજી શિક્ષા એ ગ્રહણ કરી કે પૃથ્વીના જ પૃથ્વીની જ શું કહેવાય અભિવ્યક્તિ, પહાડો કહો, વૃક્ષો, એમનું જીવન માત્ર પરાર્થ અન્યના હિત માટે જ રહેલું છે, પરોપકાર માટે જ જન્મેલા છે, પરોપકાર જ એમના જીવનમાં છે. તો આ ક્ષમા અને પરોપકાર આ બે ગુણો એટલે કે આ બે શિક્ષા મેં પૃથ્વીમાંથી પ્રાપ્ત કરી. વાયુ બે રીતનો છે. એક તો દેહની અંદર પ્રાણવાયુ, બીજો દેહની બહાર. જો આ પ્રાણવાયુ કેટલો બધો નિસ્પૃહ છે, કોઈ પ્રકારની ભોગની ઈચ્છા નથી. આ ઇન્દ્રિયો ભલે પોતાના ઈચ્છિત વિષયોના ભોગની ઈચ્છા ધરાવે પણ પ્રાણ તો માત્ર પોતાનું જીવન ટકાવી રાખવાથી સંતુષ્ટ છે, એથી વધારે કાંઈ ઈચ્છા ધરાવતા નથી. માત્ર આ શરીર ટકી રહે, બુદ્ધિ કામ કરતી રહે, વાણી ચાલે એટલું જ પૂરતું છે. એથી વધારે કોઈ વસ્તુની અપેક્ષા નથી. યોગીએ પણ આ પ્રકારે એથી વધારે કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ. વળી બીજી વસ્તુ વાયુમાંથી શીખ્યો કે વાયુ કેવો છે, આસક્તિ રહિત છે, ક્યાં પણ આસક્ત થતો નથી. એના સ્વભાવ પ્રમાણે કે પ્રારબ્ધ વશાત અનેક સ્થળોએ વાયુ જાય છે ખરો, પણ ક્યાંય એના ગુણ કે દોષ ગ્રહણ કરતો નથી. ત્રીજી વસ્તુ વાયુ પાસે શું શીખ્યો તો કે આ ગંધ તો પૃથ્વીનો ગુણ છે. આ વાયુ પૃથ્વીના કણોનું વહન કરતો હોય છે, એ ગંધનું વહન કરતો હોય છે, પણ ક્યારે પણ પોતે ગંધથી ક્યારે પણ લેપાયમાન થતો નથી, પ્રભાવિત થતો નથી. એ રીતે આત્મા પણ આ પાર્થિવ દેહ જે છે એનું વહન કરતા હોવા છતાં પણ ક્યારે પણ એમાં લેપાયમાન થતો નથી, આસક્ત થતો નથી. આ વાયુ પાસે શિક્ષા પ્રાપ્ત કરી. આકાશ પાસે શું શિક્ષા પ્રાપ્ત કરી? જેવી રીતે આકાશ અંદર બહાર સર્વત્ર વ્યાપ્ત છે, ઘટ પટ મઠ વગેરેમાં અંદર પણ વ્યાપ્ત છે, બહાર વ્યાપ્ત છે. અંતહિતશ્ચ સ્થિર જંગમેશુ, સ્થિર અને જંગમ, સ્થાવર જંગમ ભિન્ન ભિન્ન પદાર્થોમાં આકાશ વ્યાપ્ત છે. વ્યાપ્ત્યા અવચ્છેદમ અસંગમ, પણ એ બધા ઘટપટ વગેરે આ મર્યાદિત પદાર્થોમાં અંદર રહેલો હોવા છતાં પણ આકાશ કોઈ રીતે મર્યાદિત થતું નથી. કેવું રહે છે તો કે આ મર્યાદિત રહે છે, અસંગ રહે છે, સદા વ્યાપ્ત રહે છે. તે રીતે મુનિએ પણ જાણવું જોઈએ કે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે તો કે આત્મા છે. એ પણ અનેક ઉપાધિમાં અંદર રહેલો હોવા છતાં પણ ક્યારે પણ ઉપાધિથી મર્યાદિત થતો નથી, સદા અસંગ રહે છે, સદા વ્યાપ્ત છે. આ રીતે સાધકે પોતાને આકાશ રૂપની ભાવના કરવી જોઈએ. અર્થાત હું અર્થાત આત્મા આકાશ સમાન છું, અસંગ છું, નિર્લેપ છું, સર્વવ્યાપક છું, સ્થિર સ્થાવર જંગમ સર્વમાં રહેલો છું, સદા સર્વથી અલિપ્ત છું. બીજું આકાશ એક આકાશ તત્વ છે. બીજું આકાશ જે બધાને અવકાશ પ્રદાન કરનાર છે, એ આકાશ પાસે બીજી એક શિક્ષા લીધી. આકાશમાં કેવી રીતે જળ, અગ્નિ, પૃથ્વી, આકાશમાં આગ લાગે, વરસાદ વરસે, પૃથ્વી ભ્રમણ કરતી હોય, અનેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય છતાં પણ
વળી વાયુ આકાશમાં અનેક પ્રકારે મેઘ વગેરે વાદળ વગેરે લઈ આવતો હોય, ન સ્પૃશ્યતે, પરંતુ આકાશને આ કશી વસ્તુ સ્પર્શતી નથી. આ બધાને ધારણ કરતો છતાં પણ આકાશ બધાથી અલિપ્ત છે. તદ્વત કાળ સૃષ્ટિ ગુણ પ્રવાન, તે રીતે આ કાળ પણ અનેક પ્રકારના પરિવર્તન કરતો હોય છે, છતાં પણ આત્મા કશાથી લેપાયમાન થતો નથી. તો વર્તમાનમાં, ભૂતમાં, ભવિષ્યમાં આ પ્રકારે કાળને કારણે અનેક પ્રકારની પરિવર્તન થાય છે. આ નામરૂપની સૃષ્ટિ થાય, એનો પ્રલય થાય, આ બધું થયા કરતો હોય છે કાળને કારણે. જીવિત આકાશમાં પેલો વાયુ પેલા વાદળ લઈ આવે એને પાછો લઈ જાય, તેમ કાળ પણ અનેક સૃષ્ટિ કરે, વળી પાછોનો લય કરે. આ બધું આત્મામાં થાય છે. આત્મા પરમાત્મા બધાને આધાર આપતો હોય છતાં પણ એ કશાથી ક્યારે પણ લેપાયમાન થતો નથી, એનાથી પ્રભાવિત થતો નથી, તો સદા પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. આમ આકાશ પાસેથી આ બે ગુણ શીખવામાં આવ્યા. એ જ કે અસંગ છે, અલિપ્ત છે, સર્વવ્યાપક છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓનો આધાર હોવા છતાં પણ એ પ્રવૃત્તિ કોઈ રીતે પ્રભાવિત થતો નથી. જળમાંથી શું શીખ્યા? સ્વચ્છ, પ્રકૃતિત, સ્નિગ્ધ, માધુર્ય, તીર્થભૂ નૃણામ, મુનિ પુનાતિ અપામ મિત્રમ ઈક્ષોપસ્પર્શ કીર્તનૈ. આ જળ જેવી રીતે ઈક્ષણ અર્થાત દર્શનથી, સ્પર્શથી, સ્નાનથી, અરે કીર્તનથી, ગંગા જેવી રીતે દર્શનથી, સ્નાનથી, અરે કીર્તનથી પણ, અપામ પુનાતિ, મુનિ પુનાતિ નૃણામ પુનાતિ, કેવી રીતે આ મનુષ્યોને વાસ્તવમાં પવિત્ર કરે છે. જળ કેવું છે? સ્વચ્છ, સ્વભાવથી સ્વચ્છ છે, સ્નિગ્ધ છે, વળી મધુર છે, તીર્થભૂ પવિત્ર કરનારું છે. મુનિએ પણ આવા હોવું જોઈએ, સાધક પણ જળ સમાન હોવું જોઈએ, સ્વભાવથી સ્વચ્છ હોવું જોઈએ. અંદર ને બહાર, બહારની સ્વચ્છતા, આંતરિક સ્વચ્છતા, મનની સ્વચ્છતા. વળી સ્નેહ, સ્નિગ્ધ, સ્નેહ હોવો જોઈએ. અતિ સ્નેહ નહીં, પરંતુ સર્વત્ર સ્નેહ હોવો જોઈએ. માધુર્ય, એ પણ મધુર હોવો જોઈએ. એની વાણીમાં, વર્તનમાં મધુરતા હોવી જોઈએ. તીર્થભૂ, સ્વયં એવો પવિત્ર બનવો જોઈએ કે અન્યને વાસ્તવમાં પવિત્ર કરે. અપામ મિત્રમ, જળનો મિત્ર હોવો જોઈએ. ટૂંકમાં ગંગા, યમુના, સરસ્વતી કે નર્મદા, સરયુ, આ પવિત્ર નદીઓ છે, એનું સેવન કરતા હોવો જોઈએ. ઈક્ષ, ઉપસ્પર્શ કીર્તનૈ, એ પણ એને પણ એવી સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ કે એના દર્શનથી, સ્પર્શથી, એના કીર્તનથી મનુષ્યો પવિત્ર થાય. જળ પાસેથી આવી શિક્ષા એટલે કે જળ જેવા બનવું જોઈએ, આ પૃથ્વી જેવા બનવું જોઈએ. એના જેવી સહનશીલતા અને જોડે જોડે પરોપકારિતા પ્રાપ્ત કરવી જોઈએ. વાયુ જેવા થવું જોઈએ, એવા નિસ્પૃહ થવું જોઈએ, એવા અસંગ બનવું જોઈએ. અને જોડે બધું વહન કરવા છતાં પણ કશાથી લેપાયમાન ન થવું જોઈએ. આકાશ જેવા થવું જોઈએ, સર્વની અંદર રહેલા હોવા છતાં પણ કશાથી મર્યાદિત ન થાય, સર્વત્ર વ્યાપ્ત હોય. આકાશ જેવા થવું જોઈએ કે વાયુ જેવી રીતે અનેક વાદળો લાવીને લઈ આવે તેવી રીતે આત્મામાં કાળ અનેક સૃષ્ટિ કરે, લય કરે, એ સર્વથી અસ્પૃષ્ટ રહેવું જોઈએ. જળ જેવા થવું જોઈએ, સ્વભાવથી સ્વચ્છ પવિત્ર થવું જોઈએ, સ્નેહવાળા થવું જોઈએ, મધુર થવું જોઈએ, પવિત્ર કરનારા થવું જોઈએ. આ રીતે જળ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી. હવે આગળ 80મા પાના પર 45મો શ્લોક થઈ ગયા છે કે અગ્નિ પાસે કઈ શિક્ષા પ્રાપ્ત કરી. તેજસ્વી તપસા દીપ્તો દુર્ધર્ષો દરભાજન
સર્વભક્ષોપી યુક્તાત્મા દત્તે મલમગ્નિવત. સ્વતઃ ત્યાં અગ્નિના ગુણોને વર્ણન કર્યો. સ્વતઃ તેજસ્વી, અગ્નિ તેજસ્વી છે. તપસા દીપ્ત જ્યોતિર્મય છે, તેજસ્વી છે અને પોતાના તપથી દીપ્તિમાન છે, તેજસ્વી છે. દુર્ધર્ષ, દુર્ધર્ષ અર્થાત એ કોઈથી પણ ખરેખર પ્રભાવિત ન થાય. અગ્નિ કોઈથી પ્રભાવિત ન થાય, ગમે ત્યાં બાળી નાખે. તેથી દુર્ધર્ષ, એને કોઈ પ્રભાવિત ન કરી શકે, કોઈ પરાજિત ન કરી શકે. ઉદર ભાજન, અગ્નિ પોતાની પાસે પોતાના ઉદર સિવાય બીજો કોઈ પાત્ર રાખતો નથી. અગ્નિ પાસે ભોજન માટે શું પાત્ર છે? માત્ર ઉદર. કોઈ પ્રકારે વધારે કોઈ પાત્ર રાખતો નથી. બસ ટૂંકમાં પોતાનું પેટ રૂપી જ પાત્ર છે, બાકી કોઈ પાત્ર નથી. સર્વભક્ષોપી, વળી અગ્નિ સ્વયં કેવો પવિત્ર છે. સર્વભક્ષોપી, ગમે તે પ્રકારનું ભક્ષણ કરતો હોવા છતાં પણ યુક્તાત્મ ના દત્તે મલમ, એ ક્યારે પણ કોઈના દોષ ગ્રહણ કરતો નથી. ગમે તે વસ્તુ અગ્નિમાં નાખો, મળ પણ નાખો ને ગમે તે નાખો, બધું ભસ્મ કરી નાખે, છતાં પણ અગ્નિ કોઈ રીતે એ વસ્તુ અપવિત્ર થતો નથી. ના દત્તે મલમ, એ કોઈ વસ્તુના દોષને ગ્રહણ કરતો નથી. એ સદા પવિત્ર રહે છે, તેજસ્વી રહે છે, નિર્દોષ રહે છે. એટલે આટલા બધા તેજસ્વી હોઈએ તો જ આવું થઈ શકે. ગમે તે વસ્તુ આ ખાવા છતાં પણ જે આપે અગ્નિ, તો પછી ચિતાનો અગ્નિ બધું એ શબ પણ ખાઈ જાય, બધું ખાઈ જાય. આમ જે હોય બધું ખાય, છતાં પણ કશી વસ્તુના મલને, અપવિત્રતાને ક્યારે પણ ગ્રહણ કરતો નથી. સાધકે પણ આવા થવું જોઈએ. તેજસ્વી, એને પણ તેજસ્વી થવું. તપસ્સા દીપ્ત, તપશ્ચર્યા હોવી જોઈએ. તપશ્ચર્યાથી દૈદીપ્યમાન થાય. તપસ્સા દીપ્ત, દુર્ધર્ષ, એને પણ અપરાજિત રહેવું જોઈએ. ટૂંકમાં આ બધા આકર્ષણોથી, પ્રલોભનોથી, ઇન્દ્રિયના આવેગોથી આ બધા ક્યારે પણ પ્રભાવિત ન થવું જોઈએ, પરાજિત ન થવું જોઈએ. દુર્ધર્ષ, મુખ્યત્વે શું થતું હોય છે કે પ્રલોભનો આવતા હોય છે અને એ પ્રલોભનને વશ થઈ જતા હોઈએ છે. તો કે નહીં, અગ્નિ જેવી રીતે દુર્ધર્ષ છે, કોઈથી પણ પરાજિત ન થાય. સાધકે પણ કોઈથી પરાજિત, મારામારીમાં પરાજિત થવાનો સવાલ નથી આમાં, એવું નહીં. પરંતુ કથાથી પ્રભાવિત ન થાય, કોઈની શેહમાં ન તણાઈ જાય, ક્યારે પોતાના માર્ગનો ત્યાગ ન કરે, ક્યારે પોતાના મૂલ્યોનો ત્યાગ ન કરે. જે વ્રત પોતે લીધેલું હોય એ દૃઢ વ્રતા, એ વ્રતનું પાલન જ કરે, ક્યારે એમાંથી ચલાયમાન ન થાય. પ્રલોભનો આવે, બધી વસ્તુ આવે, છતાં પણ એ દુર્ધર્ષ. અક્ષોભ્ય ચાસ ઉદર ભાજન, અગ્નિ જેવી રીતે માત્ર ઉદર, પોતાના ઉદર રૂપી જ પાત્ર ધરાવતો હોય, તેવી રીતે આ સાધકે પણ ઉદર સિવાય બીજું કશું પાત્ર ના હોવું જોઈએ. ટૂંકમાં એને કશો સંગ્રહ ના કરવો જોઈએ. અગ્નિ ઉદર પાત્ર એટલે સંગ્રહ નથી કરતો, જ્યારે આવે ત્યારે ખાઈ લે, સંગ્રહ ના કરે. તેવી રીતે કોઈ સંગ્રહ ના કરવો જોઈએ. અપરિગ્રહ, ટૂંકમાં કોઈ પરિગ્રહ કે સંગ્રહ ન હોવો જોઈએ. સર્વભક્ષો ભી યુક્તાત્મા, યોગી સર્વભક્ષો ભી, ગમે તે પ્રકારનું ભક્ષણ કરવામાં આવે. યદ્યપિ નિષિદ્ધસ્ય નિષિદ્ધ ભક્ષણ ન સંભવતી, આમ તો યોગી માટે ક્યારે પણ નિષિદ્ધના ભક્ષણનો સંભવ નથી. એ તો જે વિહિત છે, અર્થાત શાસ્ત્રમાં જેને સંમત છે એ જ વસ્તુનું ભક્ષણ કરે. તથાપિ યદિ કદાચિત પ્રમાદાત ભક્ષેદ, કદાચ પ્રમાદથી બેદરકારીને કારણે કદાચ એવી જે શાસ્ત્રમાં સંમત નથી એવી દોષિત વસ્તુ પણ ભક્ષણ કરી નાખે, નિષિદ્ધ ભક્ષણ કરે. મલમ તન્નિમિત્તમ પાપમ ના દત્તે ન પ્રાપ્નોતિ, છતાં એવો તેજસ્વી હોવો જોઈએ કે એને કારણે જે પાપ હોય એને પાપ લાગે જ નહીં. યથા
તેજ આદિયુક્ત અગ્નિ અયુક્તમપી દહન ન તદ્દોષ ભાગ ભવતી. આ તેજસ્વી અને તપસ્થી દીપ્તિમાન અગ્નિ જે છે, તાપથી દીપ્તિમાન અગ્નિ જે ક્યારે પણ કોઈનો દોષ દૂષિત થતો નથી, તેમ સાધક પણ દૂષિત ન થાય. અહીંયા આગળ એક જાણીતી કથા કહેવામાં આવી. અભક્ષ્ય ભક્ષણસ્ય આપત્કાલે એવ શ્રુતૌ દર્શનાદિત્યર્થ. એવું નથી કે ભક્ષ્ય દોષમ ના દત્તે. આમ તો ક્યારેય અભક્ષ્ય ભક્ષણ ના કરે, પણ આપતકાલ એવો સમય આવે ત્યારે કદાચ અભક્ષ્ય ભક્ષણ કરવું પડે તો પણ એને દોષ લાગતો નથી. કોઈને દોષ, જે યોગી હોય એને એટલે ગમે તેને દોષ નથી લાગતો એમ નથી. એવા યોગી, એવા તેજસ્વી દીપ્તિમાન થવું જોઈએ કે આપણને દોષ ન લાગે. છાંદોગ્ય ઉપનિષદમાં કથા આવે છે. અટચીહતેષુ કુરુષુ ઇતિ એતસ્મિન બ્રાહ્મણ ચાક્રાયણ કિલ ઋષિ કુરુદેશે દુર્ભિક્ષે જાતે. આ ઉષસ્થી ચાક્રાયણ નામનો એક ઋષિ હતો. પોતાના દેશની અંદર ખેતીમાં અનેક પ્રકારના કરા પડ્યા કે તીડ પડ્યા હોવાના કારણે બધો પાક જ્યારે કઈ પાક ન થયો અને તેથી દુષ્કાળ જયારે વ્યાપી ગયો ત્યારે એ બીજા પ્રદેશમાં આવ્યો. દુર્ભિક્ષે જાતે ક્ષુત પીડિત દેશાંતરમ આગત કદાચિત હસ્તિપાલક દેશમ. તો બીજા પ્રદેશમાં આવ્યો. ખરેખર ત્યાં ભીખ માંગવા લાગ્યો. એક દિવસ એને પેલો હસ્તી હાથનો એક મહાવત હતો. એ મહાવતને જોયો અને જોયું કે એ અત્યંત ભૂખ્યો હતો. એની એક નાનકડી પત્ની તેને લઈને આવેલો. એને જોયું કે આ મહાવત કંઈક પેલા અડદ ખાઈ રહ્યા છે. એ કેવા હતા? આમ તો સડેલા હતા. આ સડેલા અડદ પેલો મહાવત ખાઈ રહ્યો છે એવું જોયું. એટલે તો આ નિષિદ્ધ છે અને ઉચ્છિષ્ટ પણ છે. છતાં પણ એને પેલા માતાને હસ્તિપાલ એને મહાવત પાસે એ માગે અડદ. મહાવત કે ભાઈ આ તો અડદ તો એઠા છે અને સડેલા છે. હજુ આ પાત્રમાં છે એમાંથી લઈને હું ખાઉં છું, કઈ વાંધો નહીં, એવા અડદ મને આપ. તેન હસ્તિપાલકેન દત્તાન અર્ધભક્ષિતાન કુલિત્થાન માશાન ભક્ષિતવાન. એ મહાવતે એવા એઠા અને સડેલા અડદ જે આપ્યા એનું પણ એને ભક્ષણ કર્યું. તેન ઉદપાત્રમ ગૃહણ. ત્યારે પછી મહાવતે કહ્યું, લો ભાઈ આમાંથી પાણી પીવું છું, એ પાણી પણ તું પી. ઉદપાત્રમ ગૃહિત ઉક્તે સતી ઉચ્છિષ્ટમ ન મે પીતમ સ્યાત. ત્યારે આ કહે છે કે નહીં નહીં, એઠું પાણી ના પીવું. પેલો કહે કે મેં તે માશા ઉચ્છિષ્ટા ન હતી, કેવા અડદ એઠા નહોતા, પાણી એઠું થઈ ગયું અને અડદ એઠા નહોતા. ઇતિ હસ્તિપાલ કે એને ઉક્તે નહીં તેત્ર નહીં નહીં કુલમાશ ભક્ષણમ યદિ અમ ન કુર્યા તરહી મેં જીવન એવ ન સ્યાત. જો ભાઈ મેં આ અડદ ન ખાધા હોત તું જીવી ના શક્યો હોત. મારે આપતકાલે આ અભક્ષ્ય ભક્ષણ છે એ પણ ચાલે. પરંતુ ઉદપાનમ તું તટકાદિશુ સ્વતો ભવિષ્યતિ. પાણી તો મને ગમે ત્યાં મળી રહે. તળાવમાં કોઈ પણ જગ્યાએ પાણી મળી રહે માટે મારે એઠું પાણી પીવાની જરૂર નથી. અન્ન ક્યાંય મળતો નથી માટે આ એઠું ને સડેલું અન્ન આખરે તો ભગવાને કહ્યું ઉચ્છિષ્ટમ ચાવી અમેધ્યમ ભોજનમ તામસ. ઉચ્છિષ્ટ હોય, અમેધ્ય હોય, દુર્ગંધવાળું હોય, પર્યુષિતમ આવું અન્ન ના ખાવું જોઈએ, પણ એણે ખાધું. આ એક કથા છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે. એવમ ઇવોચ્છિષ્ટાન માશાન ખાદિત્વા. આ રીતે પેલા મહાવતે જે છાણેલું એનું એઠું જ અન્ન હતું એવા અડદને પણ ખાઈને શિષ્ટાન જાયાર્થમ દધું. પછી તો એને પોતાની પત્નીને બાકીને આપી દીધા વગેરે વગેરે. પણ આમાં એવમ સ્વપર ઉચ્છિષ્ટ પરુષિતન્ન ભક્ષણમ દર્શન્ત્યા શ્રુતેહમ ભાવ. શ્રુતિ આવું કહે છે કે આ ઋષિએ બીજાનું અને પોતાનું આવું એઠું પછી પાછું રાખી મૂક્યું. એ અન્ન આજે વધારે આપેલું, પછી એની પત્નીએ રાખી મૂક્યું, બીજે દાડે પાછું આપ્યું. એટલે બીજાનું એઠું
પોતાનું એઠું સડેલું આવું અન્ન ખાધું એણે શ્રુતિ આ દ્વારા શું કહેવા માંગે છે? પરસ્યામ આપદી પ્રાણ નિર્વાહાર્થમ અભક્ષમે ભક્ષણીયમ. પરસ્યામ આપદી, મહાન આપત્તિ જરા આવી જાય ત્યારે, સાદી આપત્તિ પણ નહીં, મહાન આપત્તિ જરા આવે ત્યારે પ્રાણ નિર્વાહાર્થમ અભક્ષમે ભક્ષણીયમ, પોતાના પ્રાણનો નિર્વાહ કરવા માટે જે નિષિદ્ધ છે, અભક્ષ્ય છે, એ પણ ભક્ષણ કરો તો ચાલે. ભક્ષણ કરવું જોઈએ એવો નિયમ નથી, ભક્ષણ કરો તો ચાલે. સ્વામી ભક્ષણ કરવું જ નહીં, પણ સ્વામી મરી જાય તો મરી જવાનો વાંધો ના તો ભલે, પણ મરવું ના હોય તો પછી ભલે અભક્ષ્ય છે એનું ભક્ષણ કરવું તો વાંધો નથી. સ્વસ્થ અવસ્થાયામ વિદુષાપી તન્ન કર્તવ્યમ, સ્વસ્થ અવસ્થામાં એ ક્યારે પણ ના કરવું જોઈએ વગેરે. આ રીતે શ્રુતિમાં કહેવામાં આવ્યું. એટલે કહે છે કે સર્વભોક્ષો યુક્તાત્મા ના દત્તે મલમગ્નિવત. જે પેલા ઋષિએ આવી જાતનું અને આવી જાત જાતનું અન્ન ખાધું છતાં પણ એ જ્યારે દૂષિત ન થયા, યોગીએ પણ આવી રીતે એવા પવિત્ર હોવું જોઈએ, એવા શક્તિશાળી હોવું જોઈએ કે કોઈ પ્રલોભનમાં ના આવે. અને જો જડે કદાચ એવી આપત્તિના સમયમાં કોઈ એવી અભક્ષિત વસ્તુ દૂષિત વસ્તુ ભક્ષણ કરવાનો હતો પણ એવો પવિત્ર હોવો જોઈએ અગ્નિની જેમ કે કોઈ રીતે એનાથી એ દૂષિત ન થાય. અગ્નિ પાસેથી આ શિક્ષણ પ્રાપ્ત કરી કે અગ્નિ હંમેશા પ્રજ્વલિત હોય, તાપથી સંતપ્ત હોય, ક્યારેય કોઈથી પરાજિત ન થાય, કોઈ પાસો પરિગ્રહ ના કરે, જ્યાં બધું ખાઈ જાય અને છતાં પણ દૂષિત ન થાય. યોગીએ પણ એવા હોવું જોઈએ. તો અગ્નિ પાસેથી એક શિક્ષા પ્રાપ્ત કરી. પછી બીજી શિક્ષા 46મા શ્લોકમાં કહે છે, ક્વચિત છન્ન ક્વચિત સ્પષ્ટ ઉપાસ્ય શ્રેય ઇચ્છતામ ભુંક્તે સર્વત્ર દાતॄણામ દહન પ્રાગુત્તરાશુભમ. क्वचित छन्न क्वचित स्पष्ट. अग्नि यथा क्वचित काष्ठ भस्मादि छन्नो भवति. अग्नि કેવો છે ક્યારેક છુપાયેલો હોય, અવ્યક્ત હોય. જેમ લાકડાની અંદર, ભસ્મની અંદર બધામાં અગ્નિ જે છે છન્ન એટલે દેખાતો ના હોય, છુપાયેલો હોય, અપ્રકટ હોય. ક્વચિત સ્પષ્ટ. ક્યારેક વળી લાકડાને જયારે બાળવામાં આવે ત્યારે એ અભિવ્યક્ત થાય, સ્પષ્ટ થાય. વળી ઉપાસ્ય શ્રેય ઈચ્છતામ. જે શ્રેયની ઈચ્છા ધરાવનારા જે સાધકો છે અગ્નિ એમના વડે ઉપાસ્ય છે. ઉપાસ્ય એટલે ઉપાસનાનો વિષય છે. ટૂંકમાં જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે એ લોકો અગ્નિની આરાધના કરતા હોય છે. હોમ હવન વગેરે દ્વારા અગ્નિને તૃપ્ત કરે અને અગ્નિની આરાધના કરતા હોય છે. તો અગ્નિનો આ સ્વભાવ છે, ક્યારેક છુપાયેલો હોય, ક્યારેક દેખા દે. અને જે પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય એવા સાધકોને નો ઉપાસ્ય અર્થાત એ બધાનું પૂજનીય પણ બને. ભૂંગતે સર્વત્ર દાતૃણામ. વળી જયારે અગ્નિની અંદર એટલે હવન કરવામાં આવે ત્યારે જે કે આહુતિ આપવામાં આવે એ બધું એ ભોગવે છે, અર્થાત એ બધાને એ ખાય છે, બધાને આરોગે છે. પણ એમ કરતા શું કરે છે? દહન પ્રાગુત્તરાશુભમ. તો હવન કરવા વાળા જે છે એમને જે આહુતિ આપી હોય અગ્નિ એનું આહાર તો કરે, અને જોડે જોડે એ હવન કરનારા હોય એમનું ભૂતકાળનું અને ભવિષ્યનું જે પાપ હોય એ પાપને પણ બાળી નાખે છે. અગ્નિ મફત નથી ખાતો. ટૂંકમાં આપણે જયારે હોમ કરીએ, આહુતિ આપીએ ત્યારે એ મફત નથી ખાતો. પોતાના પક્ષે આહુતિ આપનાર છે એનું પ્રાગ ઉત્તર અશુભમ, પહેલા કરેલું ભવિષ્યમાં થનારું જે અશુભ છે એ અશુભને બાળે છે. અગ્નિ આટલું કરે છે. સાધકે પણ અગ્નિ જેવા થવું જોઈએ. પછી અગ્નિના બીજે શિક્ષણ લીધું.
તથા મુનિ ક્વચિત ગુપ્ત ક્વચિત સ્પષ્ટ. મુનિએ સાધકે યોગીએ પણ કેવા હોવું જોઈએ? ક્યારેક છુપાયેલા રહેવું જોઈએ. કુસંગે છન્ન, ખરાબ સંગ હોય તો પોતાની અંદર પ્રગટ ના કરવી જોઈએ. સજ્જનેશુ મુમુક્ષુષુ સ્પષ્ટ, જ્યારે મુમુક્ષુ હોય સજ્જનો હોય ત્યારે પોતાની અંદર પ્રગટ કરે. બાકી દુષ્ટ કે કુસંગ હોય તો પોતાને અપ્રગટ રાખે. પછી અગ્નિ બીજું શું કરે છે? કર્મિણામ અર્થમ. અગ્નિ જેવી રીતે ઉપાસ્ય છે કર્મકાંડી લોકો માટે, ત્યાં મુનિએ પણ મુમુક્ષુ માટે ઉપાસ્ય બનવું જોઈએ. મુમુક્ષુઓ હોય, સાધકો હોય, આ યોગીએ કે મુનિએ એ સાધકો માટે ઉપાસ્ય એટલે કે ઉપાસનો વિષય પૂજનીય બનવું જોઈએ. તો જેવી રીતે કર્મ કરનારાઓ માટે અગ્નિ પૂજનીય છે, તેવી રીતે જે મુમુક્ષુઓ હોય, સાધકો હોય, એમના માટે યોગીએ પણ પૂજનીય બનવું જોઈએ. ભુંક્તે સર્વત્ર દાતૃણામ. વળી જ્યારે આ સાધક છે કે યોગી છે એને ભિક્ષા આપવામાં આવે. અગ્નિ કેવો છે? બીજા આપે એ જ ખાય. એક માગતા એટલે બીજું એ પોતે કઈ પકાવતો નથી. અગ્નિ તો બીજા આપે ખાય. તેવી રીતે યોગીએ પણ બીજા આપે ખાય. ભિક્ષા માંગતો હોય જે બીજા આપે ખાય, મફત ના ખાય. પણ જે ભિક્ષા આપતા હોય એટલે સર્વત્ર પરેચ્છયા પરેચ્છયા એવ હોતમ ભુંક્તે, બીજાની ઈચ્છાથી જે આપે એ ખાય. તો જે ભિક્ષા મળે એ ખાય. જોડે એમ કરતા કરતા દહન પ્રાગ ઉત્તરા શુભમ, ભિક્ષા આપનારનું પૂર્વનું અને ભાવિ ભૂતકાળનું અને ભવિષ્યનું જે કંઈ પાપ હોય એ પાપને બાળી નાખે. એટલે ભિક્ષા મફત નથી મળતી. ટૂંકમાં અગ્નિ જેવી રીતે મફત નથી ખાતો, પોતાનું કામ કરે છે અને પોતાને આહુતિ આપનારના ભૂતકાળ અને ભવિષ્યના પાપને બાળી નાખે છે. તેમાં યોગી પણ પોતાને ભિક્ષા આપનારના પાપને બાળે. એટલે લોકો ભિક્ષા આપે આમાં ભાઈ, એટલે ટૂંકમાં એ પણ જાણવું જોઈએ. લોકો હિન્દુસ્તાનની અંદર ભિક્ષા વળી મહાત્માને આપવા માટે આટલી મોટી પ્રથા કેમ છે? આ જ બધું છે કે જેથી પોતાના, એટલે ઘણા લોકો ક્યાંય ખાય જ નહીં. તો કોઈ જગ્યાએ લે ખાયા, કારણ કે બધા અનેક પ્રકારના દોષ જોડો જોડો આવે. અરે બીજાના હાથનું રાંધું ના ખાય, સ્વપાકી. અન્નમાં જે દોષ છે એ બધા સાથે આવતા હોય છે. પણ ચાલો, અન્ન કયા ધનથી ખરીદાયેલું છે, અન્નમાં પોતાના જાતિના દોષ હોય, અને પછી અનેક પ્રકારના નિમિત્ત દોષ હોય, બધા જાત જાતના દોષ હોય છે. એવા દોષ પણ આપણી પાસે આવે. પરંતુ એટલે એવી ભિક્ષા ખાવી હોય તો એને માટેની તપસ્યા જો ના હોય તો આ બધી વસ્તુ, બધા દોષ પણ ખાઈ જઈએ આપણે જોડે. એ દોષને બાળવાની તાકાત હોય છે તો ભિક્ષા લેવા જવું છે, બાકી ના જવું જોઈએ. અગ્નિ પાસેથી આ બીજું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્રીજું શિક્ષણ અગ્નિ પાસેથી બહુ બધી શિક્ષણ છે. તો 47મા શ્લોકમાં છે, સ્વમાયયા સૃષ્ટમિદં સદસલ્લક્ષણં વિભુઃ પ્રવિષ્ટ ઈયતે તત્તત્સ્વરૂપોऽગ્નિરિવધૈ વૈધસી પ્રવિષ્ટ ઈયતે તત્તત્સ્વરૂપનોર્વિવૈધસી. આ કઠોપનિષદ અગ્નિરેથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ એકಸ್ತથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું અગ્નિ યથૈકા એક રૂપ. અગ્નિ વાસ્તવ એક રૂપ જ છે. તો અગ્નિ સ્વયં નિરાકાર છે, છતાં પણ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ. જે પ્રકારના રૂપમાં, જે પ્રકારના કાષ્ઠમાં અગ્નિ પ્રવેશ કરે એનો આકાર જાણે કે ધારણ કરી લે છે. જાણે કે અગ્નિ સ્વયં કેવો છે? આકાર રહિત છે. પરંતુ જે આકારમાં, જે કાષ્ઠમાં કે બળતણમાં એ પ્રવેશ કરે તે આકાર ગમે જેવી જેવી જાતનો આકાર હોય
દીર્ઘત્વ વક્તૃત્વાદિ કાષ્ઠ ગુણક. લાંબુ હોય કાષ્ઠ, ટૂંકું હોય, વાંકું ચૂકું હોય, ગોળ હોય, લોખંડ હોય, જે જાતનો આકાર અગ્નિમાં પ્રવેશ કરીને તે આકાર જાણે કે ધારણ કરી લે છે. વિભુ, વાસ્તવમાં અગ્નિ સર્વવ્યાપક છે. પ્રવિષ્ટ ઈયતે તત્ત સ્વરૂપ અગ્નિ ઐદસી. તેમ પરમાત્મા પણ એવો છે. એટલે હું એવો છું, હું અગ્નિ જેવો છું. અગ્નિ પાસેથી શું શિક્ષણ પ્રાપ્ત કરવું? આ અગ્નિ પર ધ્યાન કરવું. આ દરેક તત્વનું ધ્યાન આ રીતે કરી શકાય. પૃથ્વીનું ધ્યાન કરી શકાય, સહનશીલતા અને ક્ષમા કે પરોપકાર. વાયુનું ધ્યાન કરી શકાય, આસક્તિનો અભાવ. આકાશનું ધ્યાન કરી શકાય, જે નિર્લેપ છે, અપરિચ્છિન્ન છે. જળનું ધ્યાન કરી શકાય, જે પવિત્ર છે, સ્નેહવાળું છે. આ રીતે અગ્નિનું ધ્યાન કરી શકાય, તેજસ્વી છે અને બધી વસ્તુ એ ક્યારે ઉદરભાજ અને પરિગ્રહ, એ કશાનો પરિગ્રહ ના કરે અને કોઈથી પણ પરાજિત ન થાય. વળી બધાનું ઉપાસ્ય છે અને જે કોઈને અન્ન આપે એનું પાપનું દહન કરે છે. વળી અગ્નિમાંથી આ શિક્ષણ લીધું કે હું કોણ છું? અગ્નિ સમાન છું, આત્મા છું. અગ્નિ જેવે સ્વયં નિરાકાર છે, પરંતુ જે આકારમાં પ્રવેશ કરે એને એ આકાર જેવો જાણે કે થઈ જાય. તેવી રીતે આત્મા પણ સ્વમાયા સૃષ્ટમિદમ સદસદ લક્ષણમ. આ સમગ્ર જગત પરમાત્માએ પોતાની માયાથી રચેલું છે. કેવું છે? સદસદ લક્ષણમ. સદસદ લક્ષણ, સત અને અસત, કાર્ય અને કારણ. તો સદ એટલે સારું, અસદ એટલે ખરાબ. આ કાર્ય કારણમય જગત છે, એમાં આત્માએ જગતનું સર્જન કરીને એમાં પ્રવેશ કરેલો છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. તો આ સદસદ દેવોની જન્મ શું? સતનો અર્થ સારી યોની કહેવાય, દેવતા યોની. અસદ એટલે ખરાબ યોની, પશુની યોની. સદસદ એટલે મનુષ્ય યોની. આત્મા પણ આ પ્રકારે ભિન્ન ભિન્ન ઉપાધિ છે. સદ ઉપાધિ હોય, અસદ ઉપાધિ હોય, સદસદ ઉપાધિ. આ બધામાં સ્વમાયા સૃષ્ટમિદમ. આ પરમાત્માએ પોતાની માયાથી આ જગતનું સર્જન કર્યું. એમાં કેટલીક ઉપાધિ એવી રચી જે ઉત્કૃષ્ટ છે, કેટલીક ઉપાધિ નિકૃષ્ટ છે, કેટલીક ઉપાધિ મધ્યમ છે. પ્રવિષ્ટ, આ બધામાં પ્રવેશ કર્યો. જો એને પ્રવેશ કરવામાં કોઈ પ્રકારનો સંકોચ નથી. પરમાત્મા એમ નથી કહેતો હું તો દેવતાની ઉપાધિમાં જ પ્રવેશ કરીશ, આ પશુમાં પ્રવેશ નહીં કરું, રાક્ષસમાં પ્રવેશ નહીં કરું, એવું નથી. એ પોતે સર્જન કર્યું છે ને. પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ. હું સમગ્ર જગતનો પિતા છું, માતા છું, પિતામહ છું, ધારણ કરનાર છું. અને એટલા માટે એનો કોઈ સંકોચ નથી. જે કોઈ ઉપાધિ હોય આ બધી ઉપાધિમાં પ્રવેશ કરે છે. સ્વામી શું કામ આવી ઉપાધિ ભગવાન સર્જે છે? કર્મને કારણે. જગતમાં જે વિવિધતા છે એ વિવિધતા કર્મને કારણે છે. દરેક જીવાત્મા કહો કે વ્યક્તિ કહો, એને પોતાનો એક ઇતિહાસ છે, એના અનેક પૂર્વજન્મ છે. એ જન્મમાં જે પ્રકારના કર્મ કર્યા હોય એ પ્રકારનું ફળ એને મળતું હોય છે. અને તેથી આ બધી વિવિધતા કર્મને કારણે છે. આત્માને કોઈ ચિંતા નથી. આપણે તો કઈ જગ્યાએ જવું ને ક્યાં ના જવું અનેક વસ્તુ આપણે વિચારવી જોઈએ કે જ્યાં સુધી ધર્મનું પાલન જરૂરી છે ત્યાં સુધી બરોબર છે. પણ આ તો ધર્મ અધર્મથી પર છે. પરમાત્મા આ ધર્મ ને અધર્મ, બાકી એવું નથી કહેતા ગમે તે જગ્યાએ જાઓ, ગમે ત્યાં પ્રવેશ કરો, ગમે તે ખાઓ, એ બરોબર નથી. પણ કહેવાનો ભાવ એ છે કે છેવટે એ પ્રકારની સ્થિતિ આપણે પ્રાપ્ત કરવી જોઈએ કે આ ધર્મ અધર્મ સત્ય નૃત અનૃત આ બધાથી પર થઈ જાય માણસ. નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. આ ત્રણેય ગુણથી પર. વાસ્તવમાં પરમાત્મા એવો છે, હું એ પ્રકારનો છું, હું આત્મા છું, અગ્નિ સમાન છું. નિરાકાર અગ્નિ જેમ અનેક પ્રકારના આકાર જાણે કે ધારણ કરતે વખતે અનેક ઉપાધિમાં પ્રવેશ કરીને મેં જાણે કે અનેક પ્રકારના આકાર ધારણ કરે છે. વાસ્તવમાં હું એક જ રહું છું. એ વિભુ પરમાત્મા સ્વતઃ આકાર વિશેષ રહિતોપી સ્વમાયા સૃષ્ટમિદમ દેવતર્યાદિ પ્રવિષ્ટ તથા પ્રતીયતે. એ માત્ર પરમાત્માઓ દેખાય છે. એ દેવ જેવો દેખાય, મનુષ્ય જેવો દેખાય,
પશુ જેવો દેખાય, પવિત્ર દેખાય, અપવિત્ર દેખાય, પુણ્યશાળી દેખાય, પાપી દેખાય, આ બધું કોણ દેખાય? એક જ પરમાત્મા. આવું પરવડે ખરું આપણને? એને કેમ પરવડે છે? કારણ કે જાણે કે પ્રવેશ કરે છે, જાણે કે આકાર ધારણ કરે છે. બહિષ્ય એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિષ્ય. પ્રાણી માત્ર અંતરાત્મા જે પરમાત્મા છે એ જાણે કે અનેક ઉપાધિમાં પ્રવેશ કરે પણ બહાર રહે છે, અર્થાત એ ક્યારે પણ એની સાથે તાદાત્મ્ય પામતો નથી. એ ઉપાધિ ક્યારે પણ લેપાયમાન થતો નથી, સદા અસંગ છે. અસંગો હે અયમ પુરુષ. અસંગ હોવાને કારણે સર્વત્ર જાણે કે આકારનો બની ગયો છે, છતાં પણ સ્વયં પોતાનું જે સ્વરૂપ છે એ નિરાકાર એમાં જ પ્રતિષ્ઠિત છે. આ રીતે પોતે પોતાના વિશે ધ્યાન કરવું છે, આત્માનું ધ્યાન. કેવું છે કે હું અગ્નિ છું. અગ્નિ સ્વયં જેમ આકાર રહિત છે, અનેક આકારો ભાષે તેમ હું પણ સ્વયં વિશેષ રહિત છું, આકાર રહિત છું, નિરાકાર છું, નિર્વિશેષ છું. મેં જાણે અનેક રૂપ ધારણ કર્યા છે, વાસ્તવમાં કોઈ પણ રૂપ વાળો હું નથી. અનેક રૂપમાં દેખાતો છતાં પણ હું સદા રૂપથી રહિત છું. આ પ્રકારે અગ્નિમાંથી આ શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. તથૈવ ભગવાન જગત પ્રવિષ્ટ ઈયતે. ભગવાન જે છે એ જગતમાં પ્રવેશ કરેલો છે એ પણ જાણવાની વસ્તુ છે. એને પ્રવેશ અગ્નિ જેવી રીતે કાષ્ઠમાં પ્રવેશ કર્યો છે એટલે એને સ્પષ્ટ કરી શકાય. કાષ્ઠમાં અગ્નિ દેખાતો ન હોય પણ મંથન કરીએ એટલે અગ્નિ પ્રગટ થાય ને, એમ પરમાત્મા બધા પ્રવેશ કરેલો છે એને પ્રગટ કરી શકાય. કેવી રીતે? શ્રવણ કીર્તનાદિ અભ્યાસાત પ્રત્યક્ષી ભવતી. કાષ્ઠમાં અગ્નિ એમ સર્વત્ર વ્યાપ્ત છે અને મંથનથી જેને પ્રગટ કરી શકાય તેવી રીતે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. અહીંયા પોતા આ દેહમાં વ્યાપ્ત છે, એને પ્રગટ કેમ કરવો? શ્રવણ કીર્તનાદિ, શરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, આ બધાથી ભગવાનને પ્રગટ કરી શકાય. કે એ સર્વ આકારમાં એ નિરાકાર વ્યાપેલો છે, અત્યારે અપ્રગટ છે, એને પ્રગટ કરી શકાય. આ બીજો પણ એમાંથી પાઠ બધી પણ શિક્ષણ લેવાનું છે. હવે ચંદ્રમાંથી પૃથ્વીની વાત આવી ગઈ, વાયુની વાત આવી ગઈ, આકાશની વાત આવી, જળની વાત આવી, અગ્નિની વાત આવી, પંચમભૂતની વાત આવી ગઈ, સૂર્ય ચંદ્રની વાત આવે છે. ચંદ્રમાંથી ભાઈ કયું શિક્ષણ પ્રાપ્ત કર્યું? તો 48મા શ્લોકમાં કહે છે વિસર્ગાદ્યા શ્મશાનાંતા ભાવા દેહસ્ય નાત્મનઃ કલાનામિવ ચંદ્રસ્ય કાલેન વ્યક્તવર્ત્મના. ચંદ્રસ્ય કલાનામિવ, ચંદ્રની કળાઓની જેમ. ટૂંકમાં આપણા ઋષિમુનિ જાણતા હતા કે ચંદ્રમાં જે કળાઓ છે તો માત્ર દેખાવની જે છે, ચંદ્રમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. યથા કલાનામેવ ઉત્પત્ત્યાદયો ભવંતી ન ચંદ્રસ્ય. ચંદ્ર તો એમને એમ જ રહે છે, કળાની ઉત્પત્તિ થાય વળી પાછો ક્ષય થાય. વૃદ્ધિ અને ક્ષય જે છે એ ચંદ્રમાં નથી થતો, ચંદ્રની કળા જે છે એમાં જ વૃદ્ધિ અને ક્ષય થાય છે. આ પ્રકારની સમજ હતી. એ તો જ્યોતિષશાસ્ત્રની બહુ લાંબી પ્રક્રિયા કહે છે. જ્યોતિષશાસ્ત્રવાળાને સમજ પડે પણ આપ્ય મંડલ ચંદ્ર ખે તિષ્ઠતિ ન તત્ર સ્વતઃ પ્રકાશ અસ્તિ. આ ચંદ્ર જે છે એ જળ મંડળ વાળો કહેવાય છે. સૂર્ય છે એ તેજો મંડળ. તેજનો પ્રકાશ જળમાં પડે, પ્રતિબિંબ પડે. તેજનું પ્રતિબિંબ હંમેશા જળમાં પડે ને. ચંદ્ર કેવો છે? જળમય છે, જળનો બનેલો છે. સૂર્ય કેવો છે? તેજનો બનેલો છે. સૂર્યનું પ્રતિબિંબ જળમાં એટલે ચંદ્રમાં પડે છે, એનું નામ કળા. એમાં વચ્ચે પેલી પૃથ્વી આવે
પૃથ્વી આખી નાખી આવી જાય તો ચંદ્ર દેખાય જ નહીં. અહીં તો જો કે જે રીતે કહ્યું છે કે ભાઈ ચંદ્ર ખેતિષ્ઠતિ ન તત્ર સ્વતઃ પ્રકાશ અસ્તિ. આ ચંદ્ર આકાશમાં રહેલો છે એનો પોતાનો કોઈ પ્રકાશ નથી. તત અતિ દૂરે સૂર્ય, ખૂબ દૂર તો સૂર્ય રહેલો છે. તત્ર સૂર્ય, હવે એ લોકોને કદાચ ખબર નહીં હોય હજી કે આ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. એટલે એ લોકો એમ કે સૂર્ય છે ઉપર છે, ચંદ્ર વચ્ચે છે. હવે ચંદ્ર એવા સ્થળે આવે જ્યારે ત્રણેય એક રેખામાં હોય તો સૂર્ય છેક ઉપર હોય અને એટલા માટે નીચે આપણે માત્ર પડછાયો જ દેખાય. ઉપરના ભાગમાં સૂર્યનો પ્રકાશ પડે પણ નીચે તો ના પડે ને. માટે એ જયારે એક જ રેખામાં હોય ત્યારે અમાવાસ્યા. હવે શું થાય છે કે એક જ નક્ષત્રમાં, એમણે કહ્યું એક જ નક્ષત્રમાં સૂર્ય ચંદ્ર હોય ત્યારે અમાવાસ્યા થઈ જાય. એક જ નક્ષત્રમાં, એટલે નક્ષત્રમાં જે ચંદ્ર અહીંથી દેખાય એ સૂર્ય પણ એમાં હોય, એટલે એક જ રેખામાં આવી ગયા. થાય છે શું કે ચંદ્ર બહુ ઝડપથી ગતિ કરે છે, તો સૂર્ય ધીમે ધીમે ગતિ કરે છે. એને કારણે ચંદ્ર જરાક ગતિ કરે એટલે સૂર્યનો જરાક પ્રકાશ છે એ પ્રતિબિંબિત થાય. એક કળા એને પ્રતિપદા કહેવાય. પછી વધારે ગતિ કરે 2, 3, 4, 5 એમ કરીને જયારે ચંદ્ર એવી સ્થિતિ આવે કે આપણને પૂર્ણ પ્રકાશ દેખાય 15 દિવસે, ત્યારે નામ પૂર્ણમાસી, પૌર્ણમી. વળી પાછળની ગતિને કારણે ધીમે 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 એમાં પ્રતિબિંબ જે છે ને એનો આકાર કે એનું કદ ઘટતું જાય અને એ રીતે એની કળામાં ક્ષય થાય. વળી પછી અમાવાસ્યા આવે. સૂર્ય છે ઉપર છે, ચંદ્ર નજીક છે. આ ચંદ્ર આમ જેમ જેમ ફરે તેમ તેમ સૂર્યનો પ્રકાશ જે છે એનું પણ પ્રમાણ બદલાતું રહે. એ રીતે ચંદ્રની કળાઓ બદલાતી રહે. આવું જ્યોતિષ શાસ્ત્રમાં આ પ્રકારે ચંદ્રની કળાઓ સમજાવી છે. એટલે કહેવાનો ભાવ છે કે ભાઈ કલા નામે ઉત્પત્ત્યાદય ભવંતી ન ચંદ્રસ્ય. આમ કળાની વૃદ્ધિ થાય, ક્ષય થાય, ઉત્પત્તિ થાય, વિનાશ થાય. અમાવાસ્યાના દાડે કળાનો વિનાશ થઈ ગયો, પૂર્ણિમાના દિવસે પૂર્ણનો વિકાસ થયો. આ બધું કળાઓમાં થાય છે, ચંદ્રમાં થતું નથી. બસ આ શિક્ષણ મેં ચંદ્રમાંથી ગ્રહણ કર્યું. તો તેવી રીતે આ બધી ઉત્પત્તિ અને વિનાશ થાય એક જગ્યાએ. ભલે દેખાતો હોય ચંદ્રમાં, ભલે ચંદ્રમાં વૃદ્ધિ દેખાતી હોય, ચંદ્રનો ક્ષય આપણે દેખાય શું કે ચંદ્ર વધ્યો. અમાવાસ્યા દિવસે ચંદ્ર નથી, પછી પ્રતિપદા એક કળા વધતા વધતા ચંદ્ર વધીને પૂર્ણ થયો, વળી પાછો ઘટ્યો. એમ ચંદ્ર વધતો ને ઘટતો દેખાય છે. ખાસ વાસ્તવમાં ચંદ્રમાં કોઈ વૃદ્ધિ ક્ષય છે જ નહીં. વૃદ્ધિ ક્ષય તો એની કળામાં છે. આટલું થયું. તેવી રીતે કાલેન અવ્યક્ત વર્તમાના અલક્ષિત વેગેન કાલેન. તે રીતે આ કાળ તો વિસર્ગાદ્યા શ્મશાનાંતા ભાવા દેહસ્ય, જેની ગતિ આપણે જાણતા નથી. અવ્યક્ત વર્તમાના કાળનો એટલે કાલ ક્રીડતી ગચ્છતી આયુ. આ કાળ ક્રીડા કરી રહ્યો છે પણ એનો માર્ગ કોઈને દેખાતો નથી. પેલી બિરાડી કેવી આવે ને રાતમાં ઘણી વાર એવી ચૂપકે છે, હવે ખબર જ ના પડે, બધું ચાટી જાય ને બધું કઈ ખબર પણ ના પડે. તેમાં કાળ પણ કાલ ક્રીડતી ગચ્છતી આયુ. આ કાળ પણ એવી તો લપકાઈને આવતો હોય છે, ચૂપકે તેથી આવતો હોય છે કે ખબર પણ ના પડે કે આ કામ કરી રહ્યો છે, પણ સતત કામ કરી રહ્યો છે. ભાવા દેહસ્ય, આ દેહ તો અનેક પ્રકારની અવસ્થાઓથી પસાર થાય છે. વિસર્ગાદ્યા શ્મશાનાંતા, વિસર્ગ એટલે જન્મ અને શ્મશાન એટલે મરણ. તો જન્મથી માંડીને મરણ સુધી અનેક પ્રકારના વિકારો પ્રાપ્ત થાય છે. કોણ? ભાવા દેહસ્ય ન આત્મન. આ બધા પ્રકારના વિકારો દેહમાં છે, આત્મામાં નથી. જેમ બધા વિકારો ચંદ્રની કળામાં છે, ચંદ્રમાં નથી. બસ આટલું જ છે. એટલું જાણવાનું કે જે બધા વિકારો છે એ દેહમાં છે, આત્મામાં નથી. બસ
તત્ર યથા કલાનામ ઉત્પત્તિ હ્રાસૌ ન તો આપ્યમંડલસ્ય તથા દેહાનામ એવ જન્માદેહ ન તો આત્મન. આમ ચંદ્ર પાસેથી આ શિક્ષા પ્રાપ્ત કરી કે વૃદ્ધિ અને ક્ષય જે વિકારો થાય છે બધા દેહમાં થાય છે, ક્યારે પણ આત્મામાં નહીં. ભલે આત્મામાં જણાતા હોય પણ આત્મામાં કોઈ વૃદ્ધિ કે ક્ષય નથી. આમ ચંદ્ર પર ધ્યાન કરવું કે ચંદ્ર કેવો છે, સ્વયં એક સમાન જ રહે છે, સ્વયં વૃદ્ધિ ક્ષય રહે નિર્વિકાર રહે છે, છતાં પણ વૃદ્ધિ ને ક્ષય જેને થતા એમ દેખાય છે. આત્મા સદા નિર્વિકાર છે, કાથી પર છે, છતાં પણ જાણે કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ પ્રકારના વિકારો જણાય છે. આત્મામાં હુંમાં કોઈ પ્રકારના વિકાર નથી. આ દરેક શ્લોક છે ધ્યાન કરવા માટે છે. ક્યાં તો મારે કેવા થવું જોઈએ અથવા હું કેવો છું, બે વસ્તુ છે આમાં. કેટલુંક શિક્ષણ એવું છે કે આના જેવા થવું જોઈએ, આ પૃથ્વીનું શિક્ષણ કેવું છે એના જેવા થવું જોઈએ, સહનશીલ થવું જોઈએ, પરોપકારી થવું જોઈએ. પ્રાણની જેમ પણ આપણે ભાઈ અપરિગ્રહ વાળા થવું જોઈએ, અગ્નિની જેમ. પ્રાણની જેમ આપણે નિસ્પૃહ બનવું જોઈએ, ભોગેચ્છાથી મુક્ત રહેવું જોઈએ. ત્યારે આકાશ જેવા છીએ, આકાશમાં શું શીખવાનું, આપણે કેવા છીએ શીખવાનું. આકાશ એમ સર્વવ્યાપી છે અને બધાની અંદર હોવા છતાં પણ એ કોઈ રીતે મર્યાદિત થતું નથી, તો હું પણ મર્યાદિત નથી. એટલે બે પ્રકારના શિક્ષણ છે. કેટલાકમાંથી આપણે કેવા થવું જોઈએ એનું શિક્ષણ છે, કેટલાકમાં આપણે કેવા છીએ એનું શિક્ષણ છે. આમ હું અગ્નિ જેવો છું. અગ્નિ નિરાકાર છે, આકાર રહિત છે, અનેક આકાર પ્રાપ્ત કરીને આકારવાળો જણાય છે પણ આકારવાળો બનતો નથી. હું પણ તે રીતે નિરાકાર છું, અનેક ઉપાધિ સાથે સંયોજાયને તે રીતે આકારવાળો જાણે કે બનું છું, દેખાવું છું, બનતો નથી. અહીં પણ એવું જ ચંદ્ર જેવી રીતે ચંદ્રમાં શીખવાનું કે ચંદ્ર જેવો હું છું. ચંદ્ર બનવાનું નથી, ચંદ્ર જેવો છું. ચંદ્રમાં કળામાં વૃદ્ધિક્ષય થાય છે, ચંદ્રમાં નહીં. તો આ દેહમાં વૃદ્ધિક્ષય છે, આત્મામાં નહીં. ચંદ્રમાંથી આ શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી સૂર્યનો વારો આવે. પાઠક્રમ પ્રમાણે સૂર્યનો વારો આવવો જોઈએ, તો સૂર્યનો વારો નથી આવતો. હવે પછી અગ્નિનો વારો આવી ગયો. એટલે શ્રીધર સ્વામી કહે છે સિંહાવલોકનેન અગ્નિદૃષ્ટાંતેન સિંહાવલોકન. સિંહો યથા કંચિત દેશમ ગત્વા પુનઃ ગ્રીવામ વિવૃત્ત પશ્યતિ. આમ પેલો સિંહ આગળ ચાલે ને પછી આમ પાછળ જોયો પાછો. આપણે આગળ ચાલીએ છીએ ખરા, જરાક પાછળ જોઈ લીધું. આગળ ચાલવું જોઈએ પાઠક્રમ પ્રમાણે. ચંદ્ર પછી સૂર્ય નું દ્રષ્ટાંત આવવું જોઈએ, પણ પાછળ જવું હોય પછી અગ્નિ તરફ જોઈ લીધું. એટલે પછીના શ્લોકમાં અગ્નિની વાત કરે છે. તો 49મો શ્લોકમાં કહે છે કાલેન હ્યોગ વેગેન ભૂતાનામ પ્રભવાપ્યયૌ નિત્યાવપિ ન દૃશ્યેતે આત્મનોગ્નેર્યથાર્ચિષામ. કાલેન હ્યોગ વેગેન, કાલેન હિ ઓઘ વેગેન, એવું છે, હ્યોગ નથી પણ ઓઘ વેગેન. કાલેન હિ ઓઘ વેગેન, આ જાણીતી વસ્તુ છે. ઓઘ એટલે નદી પ્રવાહવત. આમ ઓઘનો અર્થ આવે નદીનો પ્રવાહ એવો કરવામાં આવ્યો. ઓઘવત નદી પ્રવાહવત, નદીના પ્રવાહની જેમ. આ કાળના પ્રવાહને નદીના પ્રવાહ સાથે સરખાવ્યો. આ નદી પ્રવાહ કેવો છે ખબર છે? પ્રત્યેક ક્ષણે બદલાયા કરતો હોય છે. આપણે ઋષિકેશ જઈએ ને ગંગામાં સ્નાન કરી એટલે આપણે એમ કે એની જ ગંગામાં સ્નાન કરીએ. એ તો પાણી ક્યાંનું ક્યાંય ગઈને ક્યાંય ચક્કર મારતું હશે અત્યારે. પ્રત્યેક ક્ષણે તો પ્રવાહ નિત્યત્વ છે.
સતત પરિવર્તનશીલ પ્રવાહ નિત્યત્વ. તો નદીના પ્રવાહ સતત જેમ બદલાતો રહે છે તેમ કાળ પણ એનો પ્રવાહ પણ એ પ્રકારનો જ છે. તો કાળ પણ એ પ્રકારની અસર ઉત્પન્ન કરે છે જેવી નદી ઉત્પન્ન કરે છે. કેવી છે? તો એમણે કહ્યું, દૃષ્ટાંત આપ્યું, યથા અગ્નેઃ યથા અર્ચશામ. અગ્નેઃ અર્ચશામ, આ અગ્નિની બી જે શિખા હોય ને, અગ્નિ જ્વાળા હોય, અગ્નેઃ અર્ચશામ, એવું કહે છે અગ્નિ જ્વાળા પ્રત્યેક ક્ષણે બદલાયા કરે છે. આવું કહે છે ભાઈ આપણને. પ્રત્યેક ક્ષણે અગ્નિની નવી નવી જ્વાળા પ્રગટ થાય છે. આપણે એમને એમ કા દીવાની એકને એક જ જ્વાળા જેવું લાગે આપણને, પરંતુ બૌદ્ધ લોકો એમ કહે છે કે નહીં નહીં, પ્રત્યેક ક્ષણે જ્વાળા પ્રગટ થાય છે. જેવી રીતે સિનેમાના પડદા પર આપણે એમ લાગે કે આ એક જ ચલચિત્ર ચાલી રહ્યું છે, આપણને સાતત્ય જણાય છે. ખરેખર તો એવું નથી. ફિલ્મની પેલી ફ્રેમ તો સતત એટલી ઝડપથી જાય છે ને કે આપણને સાતત્ય જણાય છે. સાતત્ય નથી. બસ આ જ દલીલ છે બૌદ્ધ લોકોની, ક્ષણિક વિજ્ઞાની લોકોની આ દલીલ છે કે લોકો તમે માનો છો કે આ નિત્ય વસ્તુ છે, નિત્ય નથી. પ્રત્યેક ક્ષણે બદલાય છે, પરંતુ એ બદલાવાની ઝડપ એટલી બધી છે કે તમે એની નોંધ લઈ શકતા નથી. તમે જુઓ તો એ ખબર ના પડે. આ પ્રત્યેક ક્ષણે આ પેન બદલાઈ રહી છે. આ શરીર, પેનને છોડો ને, શરીર બદલાઈ રહ્યું છે. ખરું કે નહીં? પેલા ફોટા જોઈએ જૂના જમાના તો કેવા દેખાય છે આપણે જોયું તો ખબર નહીં પડે કે હું આ છું. અત્યારે કેવો કે એમને એમ નથી થયું. આ એવું નથી કે એક ક્ષણમાં બદલાઈ ગયું. એ વખતથી માયને એ 25 વર્ષમાં કે 30 જે વર્ષ થયા હોય બધામાં સતત પરિવર્તન થાય છે. તો આપણે જોઈ શકતા નથી. કાલેન ઓગ વેગેન, આ નદીના પ્રવાહની જેમ કાલ ક્રીડતી ગચ્છતી આયુ, આ કાળ સતત ક્રીડા કરી રહ્યો છે અને આપણામાં સતત પરિવર્તન થઈ રહ્યું છે. ભૂતાનામ પ્રભવાપ્યયો, અંતે રીતે આ પ્રાણીઓનો પણ પ્રાણીઓનો પણ પ્રભાવ, એમની ઉત્પત્તિ થાય, એમનો પણ વિનાશ થાય. ઉત્પત્તિ વિનાશની પ્રક્રિયા કાળના પ્રવાહમાં સતત ચાલી રહી છે, પણ ખબર ના પડે. ક્યારેક ક્યારેક તમે જોયો છે પેલા ફોટા, એ લોકો પેલો ફૂલની કળીનો એક ફોટો લે, સતત ફોટો લીધા કરે. એક અઠવાડિયા સુધી ફોટા લીધા કરો ને તો ફૂલની કળીમાંથી આપણે આખું ફૂલ દેખાય. હવે તમે ઊભા તો કંઈ જણાય નહીં તમને ક્યાં, પણ એ ફોટા એકદમ ઝડપથી બતાવે ને તો ફૂલ આમ ખીલતું જણાય. ઝડપથી ફોટા દેખાડવામાં આવે ત્યારે ફૂલ ખીલતું જણાય કે હા ખીલ્યું. આપણે થોડી સેકન્ડમાં ખીલતું જણાય, જેને મળે કેટલાક દિવસ ગયા હોય. તો કેટલાક દિવસમાં કળીમાંથી ફૂલ ખીલ્યું એટલે પ્રત્યેક ક્ષણે બદલાતું હશે ત્યારે જ થયું ને. યથા અગ્નિ અર્ચશામ, અગ્નિની જ્વાળા જેવી રીતે પ્રત્યેક ક્ષણે બદલાતી હોય છતાં પણ જેમ જણાતી નહીં તેવી રીતે પ્રત્યેક ક્ષણે વસ્તુ બદલાઈ રહી છે. નિત્યોપી ન દૃશ્યતે પ્રભાવાપ્યો નિત્યોપી, અગ્નિની જ્વાળાનો પ્રભાવ એ ઉત્પત્તિ થઈ, નાશ થયો, બીજી જ્વાળાની ઉત્પત્તિ થઈ, નાશ થયો, સતત નિત્ય સતત ચાલ્યા કરે છે. ન દૃશ્યતે, પરંતુ એ ઉત્પત્તિ વિનાશ આપણે દેખાતા નથી. તેવી રીતે ભૂતાનામ પ્રભાવાપ્યો, આ પ્રાણી જે છે, આપણો આ દેહ જે છે, એનું પણ ઉત્પત્તિ અને એનો લય અને સંહાર પણ સતત થયા કરે છે. પ્રત્યેક ક્ષણે શરીરમાં જન્મ થાય છે, અનેક બધા આપણા કોષ છે, જન્મે, અનેક કોષ મરે છે, નવા જન્મે, ખબર કંઈ પડતી નથી. સાંભળ્યું તો આગળ કે ભાઈ આપણું લોહી 7 વર્ષે બદલાઈ જાય છે, ખરું કે નહીં? 7 વર્ષમાં લોહી સંપૂર્ણ બદલાઈ જાય છે. એવું છે ને. એટલે બધી વસ્તુ બદલાય છે. આ હાડકા કશી વસ્તુ એની નથી, એક વસ્તુ એની રહેતી નથી, સતત બદલાય છે. એક પેલો કઠિયારો હતો, એની પોતાની કુહાડી બતાવે કે જો આ મારા દાદાની કુહાડી છે, 100 વર્ષ જૂની કુહાડી છે. 100 વર્ષ જૂની કુહાડી છે? આ તો તારો હાથો એનો હોય છે કે ના, હાથો તો બદલ્યો, એનું ફળ એનું હોય છે કે ના, એ તો બદલ્યું. હાથો એ બદલાયા કરે, ફળ બદલે, તોય કુહાડી નહીં જ ને. એ પ્રકારનો જેમ આપણો ખ્યાલ હોય એવી જાતનો એક
તેવી રીતે આ બધું બદલાય. આ 7 વર્ષની અંદર શરીરના બધા કોષ જતા રહે, લોહી બોહી બધું બદલાયા કરતું હોય, હાડકા વાડકા બધી વસ્તુ બદલાયા જ કરતી હોય. આપણે એમ લાગે એના એ જ છે, કશું જણાતું નથી. તેવી રીતે આત્મને અગ્નિ યથાર્ચિશામ, બસ આ પ્રકારનું શિક્ષણ અગ્નિ પાસેથી પ્રાપ્ત કર્યું. ઇતિ પુનઃ અગ્નિ દ્રષ્ટાંત, એના શેના માટે આ દ્રષ્ટાંત આપ્યું? દેહાનામ ક્ષણભંગુરતયા વૈરાગ્યમ શિક્ષિતમ. આ તો સમજવાનું છે. કહેવાનો ભાવ એ છે કે આ દેહ કયો છે? ક્ષણભંગુર છે. પ્રત્યેક ક્ષણે એનો ભંગ થઈ રહ્યો છે. એ સમજીને દેહ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ કે આ ક્ષણભંગુરમાં કેટલી આસક્તિ, એમાં તાદાત્મ્ય ન હોવું જોઈએ, અહંભાવ ન હોવો જોઈએ, આસક્તિ ન હોવી જોઈએ. એટલે દેહની ક્ષણભંગુરતા કહેવામાં આવે, જેથી આપણો વૈરાગ્ય જન્મે. તો દેહમાં આ શિક્ષા પ્રાપ્ત કરી અગ્નિમાંથી. અગ્નિ જ્વાળા પ્રત્યેક ક્ષણે નવી નવી જન્મે અને નષ્ટ થાય. તેવી રીતે આ દેહ પણ પ્રત્યેક ક્ષણે જન્મતો હોય, નષ્ટ થાય છે. એવું વેદાંતમાં એક વાદ પણ છે, જેને દૃષ્ટિ સૃષ્ટિવાદ કહેવામાં આવે છે. પ્રત્યેક ક્ષણે વસ્તુ નવી ઉત્પન્ન થાય છે. તમે જુઓ ને ઉત્પન્ન થઈ આ દેહ પણ. તો આ રીતે ક્ષણભંગુર છે, વૈરાગ્ય માટે કહેવામાં આવ્યું. બસ આગળ જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि